નશાની હાલતમાં એસટી બસ ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હોવાની વિગતો હાલ સામે આવે છે। આણંદથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં નશાની હાલતમાં એસટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે। સામરખા ચોકડી એસટી બસે મોપેડ ચાલકને અડફેટે લીધો હતો, ત્યારે એસટી બસના ડ્રાઈવરે નશાની હાલતમાં બસ હંકારી હતી। મોપેડ પર સવારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। તો આણંદનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં નશાની હાલતમાં એસટી ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે, જ્યાં સામરખા ચોકડી એસટી બસે મોપેડ ચાલકને અડફેટે લીધી હતી। તો એસટી બસના ડ્રાઈવરે નશાની હાલતમાં બસ હંકારી હતી અને મોપેડ પર સવાર વ્યક્તિને ઈજા પહોંચાડી છે। મોપેડ પર સવાર વ્યક્તિની માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। આણંદમાં સામરખા ચોકડી પાસે અકસ્માતની ઘટના બની હતી, જેમાં એસટી બસ ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હતો। આ બસ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે। નશાની હાલતમાં એસટી બસના ડ્રાઈવરે બસને હંકારી હતી અને જેના કારણે અકસ્માતની ઘટના બની। તો બસ ડ્રાઈવરે મોપેડ પર સવાર વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચાડી છે। મોપેડ પર સવાર વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે, ત્યારે આ ઈજાગ્રસ્ત વ્યક્તિને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારું નામ સૈયદ આયદ અલી યાકુબ અલી છે। શું ઘટના બની? મારે ઘટનામાં મેં કહ્યું ને કે મારા મિત્રના જે ફાધર એક્સપાયર થઈ ગયેલા, એમની દફન વિધિમાં અમે જઈ રહેલા અને જઈને પરત પાછા આવતા અમારા ભાઈબંધ સાથે અમે બે જણા સાથે ચાલતા હતા અને મારી જોડે એક્ટિવા હતો। અમે સાઈડમાં ચાલતા હતા અને આ ભાઈ પાછળથી આવીને મને ટક્કર માર્યા પછી મારા ઓછે પાછળથી મને માથામાંથી ખૂન ચાલુ થઈ ગયો અને તે પછી હું છે ને એકદમ ડ્રાઈવર એવું કહે છે કે નશાની હાલતમાં નથી? ના એ પોતે પીધેલા જ છે ભાઈ, અને એમણે ભાઈ કબૂલ કર્યું મારા મોડા પર કે મારાથી ભૂલ થઈ ગઈ છે, મેં દારૂ પીધું છે। નામની ખબર નહીં। હા, દારૂ પીધું છે કે નહીં? નથી પીધું। નથી પીધું? એટલે થડે ખાવ છો ને તમે? નથી। ક્યાંથી ક્યાં આવતા હતા? મને ખબર જ નહીં। મને ખબર જ નહીં તમને? હવે શું દેખાય છે? મને કશું દેખાતું નહીં। અચ્છા, અકસ્માત થયો તો એની ખબર હતી તમને? ના, નથી। ખર્ચો આપવાનું કહો છો તમે? ના, નહીં આપું, ખર્ચો નહીં આપું। નહીં આપો તો? પોલીસનો ડર નથી તમને? ના, કશું ડર નહીં। પોલીસનો ડર નથી તમને? નથી, ડર નથી। મારી ભૂલ હોય તો હું કબૂલ કરવા તૈયાર। અચ્છા, તમે દારૂ પીધું છે? દારૂ પીધું છે ને તમને ડર નથી? દારૂ પીધું છે તમને ડર નથી? મેં દારૂ પીધો, તમે જોયો હે કે નહીં? અચ્છા, દારૂ પીધેલી હાલતમાં છો ને? મેં પીધો, ચાલુ તમે ન કરીએ તમે આ રીતે દારૂ પીને બસ ચલાવો છો, લોકોના જીવ તમે જોખમમાં નાખો છો, શું કહેશો? મારે કશું કહેવાનું નહીં। મને ખબર જ નહીં। મને નશાની હાલતમાં છે એટલે તમને હા, નહીં ખબર? મને સુધી દારૂ પીધું છે? હા, દારૂ પીધું છે તમે? હા। અચ્છા, ક્યાંથી ક્યાં આવતા હતા? મને ખબર નહીં, કાંઈ ગયા કાંઈ નહીં ખબર નહીં। કેવી રીતે અકસ્માત થયો? અકસ્માત મેં કર્યું જ નહીં કોઈને। અચ્છા, જે ઊભા છે એમને વાગ્યું છે તમારા તો એ લોકોને જો વાગ્યું હોય તો હું ખર્ચો આપવા તૈયાર છું, સાહેબ। એટલે તમારાથી અકસ્માત થયો છે એટલે ખર્ચો આપો છો? હા, હા। અચ્છા, ક્યાં દારૂ પીધું? ક્યાં દારૂ પીધું તમે? દારૂ તો કાંઈ મળે, રસ્તામાં અચ્છા, કઈ આવે? ક્યાંથી ક્યાં આવતા હતા? કોઈ કાર્યક્રમમાંથી આવતા હતા તમે? કઈ ગઈ નહીં મને। કયા ડિવિઝનની બસ છે? નડિયાદ ડિવિઝનની ગાડી, અચ્છા, એટલે આણંદ પરત ફરતા હતા? આણંદ ડેપો। અચ્છા, કેટલા દિવસથી તમે હતા? તો સામરખા ચોકડી પર એસટી બસે મોપેડ ચાલકને અડફેટે લીધો। આ એસટી બસ ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને જેના કારણે તેણે અકસ્માત સર્જ્યો, ત્યારે એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। આ ઈજાગ્રસ્ત વ્યક્તિ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। એસટી બસના ડ્રાઈવરે નશાની હાલતમાં બસ હંકારી હતી, જેના કારણે અકસ્માતની ઘટના બની હતી। આણંદમાં સામરખા ચોકડી પાસે આ બનાવ બન્યો હતો। તો એસટી બસે મોપેડ ચાલકને અડફેટે લીધો હતો।